વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે પટેલ આધેડને અસામાજિક તત્વો દ્વારા માર મારવાની ઘટનાના ઘેરા પડઘા। 2 દિવસ પહેલા વલભીપુર તાલુકાના કાળા તળાવ ગામે એક આધેડ પટેલને કોઈ બાબત સંદર્ભે માર મારતા આધેડને સારવાર માટે દવાખાને ખસેડવા પડ્યા હતા। આ ઘટનાની સુરત ખાતે જાણ થતાં સુરતના પાટીદાર આગેવાનો અને યુવાનોની મોટી બેઠક થઈ હતી અને તેમાં નક્કી થયા મુજબ 100થી વધુ ગાડીઓમાં પટેલ યુવાનો અને આગેવાનો આજે કાળા તળાવ ગામે ઉતરી આવ્યા છે। બનાવ અંગે પોલીસ ફરિયાદ પણ થઈ છે, પરંતુ થોડા સમય પહેલાં પણ સિહોરના પીપળિયા ગામે પણ આવી ઘટના બની હતી, જેને લઈ પટેલ સમાજમાં ઘેરા આક્રોશ છે તથા ગામડાઓમાં રહેતા આવા એકલ દોકલ વડીલો સાથે આવી ઘટનાઓ બને તે ચલાવી લેવાય નહીં તેવો સામૂહિક સૂર વ્યક્ત થયો છે। ઓછું જોતું છે નહીં જોતું। નમસ્તે મિત્રો, હું અશોક પટેલ અધેવાડા। આજે કાળા તળાવની અંદર એક દાદાને અસામાજિક તત્વોએ જે માર માર્યો છે, ગંદી ગાળો બોલ્યો છે, જે આપણીથી સાંભળી પણ ન શકાય। તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે, તો સરકાર શું ઊંઘે છે? આની પહેલા હમણાં થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી। જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અચકાણા હોત। પણ મને તો કાંઈકનું કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખ્ખા તત્વો જોડાઈ ગયેલા છે। પણ હું એક પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવયુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે। કે સરકારને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા। તમે સત્તામાં છો, આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે। સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે, તો તમે એમનું પાલન કરો અને આવા અસામાજિક તત્વો પાટીદારના કે કોઈ પણ ના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે। આવા લુખ્ખા તત્વોને ટાંટિયાતોડ સર્વિસ નહીં, એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખ્ખા તત્વોને પગલા ભરવા હોય ને તો 100 વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં। માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈ અમારે ગુનેગાર ન બનવું પડે, એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખ્ખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું। સમાજ માટે, સત્ય માટે, સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ પણ કરો। અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।